નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. આમોદ એપીએમસી ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન જય જોહાર, જય આદિવાસીના નારાથી સમગ્ર આમોદ શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી રેલીની મામલતદાર કચેરી ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ રેલીમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી પણ જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્મિતાની ઝલક જોવા મળી હતી. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પીઆઈ કરમતિયાની આગેવાની હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એકતા, ઉત્સાહ અને આદિવાસી અસ્મિતાના સંદેશ સાથે સંપન્ન થઈ હતી. જય જોહર સર જણાવતા ઘણો જ આનંદ થાય છે કે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, પરંતુ આમોદ તાલુકો ચોથો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે અને આદિવાસી સમાજ એ પોતાની એક આગવી પરંપરા, પોતાની જીવનશૈલી અને સંસ્કૃતિનું એક આ પ્રતીક ગણી શકાય એવો આ વિશ્વ આદિવાસી દિવસ. અને અમે ધામધૂમથી અમારું આમોદ તાલુકા આદિવાસી સંગઠન ખૂબ ધામધૂમથી ઉજવે છે. તો એમાં આમોદ પોલીસવાળા સમગ્ર સૌ આગેવાનશ્રીઓ, મીડિયાશ્રીઓ તથા સમગ્ર આદિવાસી આમોદ તાલુકાની જનતા તેમજ શહેરની જનતા, સમગ્ર જનતાને હું એક આદિવાસી સમાજ સંગઠનના પ્રમુખ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જોહાર, જય આદિવાસી.